નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે એક એવા આંદોલનની વાત કરવી છે કે જે નહેરની અંદર આંદોલન થઈ રહ્યું છે. નહેરની અંદર ખેડૂતોએ ઉતરીને સરકારનો વિરોધ કર્યો, કારણ કે નહેરમાં પાણી નથી આવતું. તો આ ખાલી નહેરમાં જે આંદોલન ચાલી રહ્યું છે એની કેટલીક આપણે વાત કરવી છે. વાત એટલા માટે કરવી પડી છે કે સરકારે પટેલે કે વરસાદ નથી એટલા માટે આપણે ખેડૂતોને પાણી આપીશું, પણ હજુ સુધી પાણી મળતું નથી અને એટલા માટે ખેડૂતો આ અનોખો વિરોધ કરી રહ્યા. કારણ કે ખેડૂતો વિરોધ કઈ રીતે કરે? નહેરની અંદર ઉતરીને એ ખેડૂતોએ બધો વિરોધ પણ કર્યો. જોઈએ એના કેટલાક દ્રશ્યો આપણે છે કે તો આ જોઈ શકાય છે. આ રીતે રવિવારે બધા ખેડૂતોએ સવારે દિયોદર તાલુકાના વાસણા ગામ જે છે એમાં સુજલામ સુફલામ કેનાલ તો આ રીતે ખેડૂતોએ ત્યાં નેરમાં વિરોધ કર્યો. ખેડૂતોએ ચેતવણી આપી કે હવે નિર્ણય લો પાણી આપવાનો, નહીતર અમે આંદોલન કરીશું. અને આવતીકાલે મિટિંગ પણ છે, બેઠક ખેડૂતોની મળવાની છે. એમાં નક્કી કરવાના છે વાસણામાં સુજલામ સુફલામ નહેર જે છે કેનાલ, એમાં મોટી સંખ્યામાં આ રીતે ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને વિરોધ કર્યો કે કેનાલમાં પાણી ચાલુ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન થશે, આંદોલનનો માર્ગ અમારે અપનાવવો પડશે. તો હવે 2 દિવસમાં નક્કી કરવાના. અત્યારે માત્ર રેલી કાઢી હતી નહેરની અંદર. તો આ ઉત્તર ગુજરાતનો જે વિસ્તાર છે દિયોદર તાલુકો, એની આજુબાજુના ગામના ખેડૂતો ભેગા થયા હતા. કારણ કે આ વાસણા કેનાલ જે છે એ દિયોદર તાલુકાના વાસણા અને કુંભારિયા વિસ્તાર અને દિયોદર આસપાસના ગામોનો જે કમાડ એરિયા આવે છે એમાં એનો પાણીનો લાભ મળે છે. ખેડૂતો આ નહેરથી સીધું ખેતરમાં પાણી નથી જતું, પણ જોવાની ખૂબી એ છે કે એના કાંઠે ખેડૂતો ઓઇલ એન્જિન મૂકે અને એમાંથી એન્જિન અથવા તો મોટરમાંથી પાણી ખેંચીને પોતાના ખેતરમાં લઈ જાય. આવા 10,000 જેટલા ખેડૂતો, ઓછામાં ઓછા 10,000 જેટલા ખેડૂતો આખી સુજલામ સુફલામ યોજના જે છે નહેર છે 300 કિલોમીટર, એમાં ઓછામાં ઓછા 10,000 ખેડૂતો આ રીતે પોતાનો સિંચાઈ કરે છે. તો આમ તો સ્પ્રેડિંગ કેનાલ છે, એટલે કે જમીનની અંદર પાણી ઉતારવા માટેની નહેર છે એવું સરકારે અગાઉ જાહેરાત કરતી. કારણ કે આની જે લંબાઈ જે છે એ નર્મદાની મેઇન કેનાલ છે ત્યાંથી લઈને ગાંધીનગર પાસેથી આખી એના અલગ અલગ જાય છે અને કેટલાક બીજા વિસ્તારોમાંથી પણ જાય છે. એની 300 વિસ્તારમાંથી એની શરૂઆત થાય છે અને બનાસકાંઠા જિલ્લાના ઉત્તર ક્યુસેક જેટલી છે ને 7 જિલ્લાઓમાંથી એ પસાર થાય છે અને લગભગ એમાંનાથી સીધો સિંચાઈનો લાભ મળતો હોવાનો સરકાર દાવો કરે છે કે 70,000 હેક્ટરને સીધો લાભ મળે છે. અને ભૂગર્ભ સીધો એટલે કે ખેડૂતો ત્યાં એનું પોતાનું એન્જિન મૂકે અને એમાંથી પાણી ખેંચે. તો આ પ્રકારની યોજના સરકારની છે અને એટલા માટે એવું કહે છે કે 70,000 હેક્ટરમાં એને ફાયદો થાય છે. અને ભૂગર્ભ રિચાર્જ જે થાય છે એ લગભગ 1,20,000 હેક્ટરમાં આસપાસના જે નહેર જે બનાવી છે સ્પ્રેડિંગ નહેર, તો એની બંને બાજુ 10 થી 20 કિલોમીટરમાં ગણીએ તો સરકારનો દાવો છે કે 1,20,000 જેટલા ખેડૂતોને એનો ફાયદો થઈ જાય. અને આ ખેડૂતોએ આ રીતે મિટિંગ પણ બોલાવી હતી. મિટિંગમાં પણ કેટલીક બાબતો નક્કી થઈ હતી, ત્યાં જ બોલાવી હતી. આ રેલી પછી બોલાવી હતી. નર્મદા નદીમાં જે 12 પાણી વહે છે એ પાણી ત્યાં લઈ જવા માટે મોટો કે જે પાણી નર્મદાનું ચોમાસામાં નર્મદા ડેમ છલકાય અને જે વધારાનું પાણી નીકળે એ ઉત્તર ગુજરાતમાં 9 બંધોમાં સંપ કરીને દરેક 100 કિલોમીટર લાંબી 1 ડઝન જેટલી અલગ અલગ પાઇપલાઇનો નાખવાની મૂળ યોજના સરકારની એવી હતી. અને એમાં 21 જેટલી નદીઓ અને નહેરો બનાવીને 2 લાખ હેક્ટરના તળાવો બનાવવા સુધીની વાત સરકારે કરી હતી. અને એનું જે કામ સોંપેલું એસઆર કંપનીને, તો આ સ્કીમમાં લગભગ
2350 મિલીમીટર વ્યાસની કેટલીક પાઇપલાઇનો પણ નાખવાની હતી, 24 કિલોમીટર લાંબી. એ પણ હતું એક આયોજન. પમ્પિંગ મશીનરીથી લઈને ઘણું બધું એમાં હતું. વાસણા ગામથી લાખણી તાલુકા બનાસકાંઠા, જે આ વાસણા ગામમાં ખેડૂતો ભેગા થયા છે, તો એમાં સુજલામ કેનાલ સાથે જોડાયેલું છે ને કે એને એટલી એની વિગતો પણ છે. મહી નદીથી બનાસ સુધી લગભગ 332 કિલોમીટર જેટલી એ લાંબી થાય છે, અને એમાં આ ખેડૂતો ફાયદો લે છે. તો એમાં આ વરસાદનું એટલે આ વરસાદ નથી, અને માત્ર ને માત્ર 10% જ અત્યારે વાવેતર થયું છે, માત્ર 10%. અને એટલા માટે ખેડૂતો આપો, પાણી આપો. અને પાણી સ્વાભાવિક છે કે વરસાદ નથી એટલા માટે પાણી તો આપવું જ પડે સરકારે, પણ સરકાર એમાં પાણી આપતી નથી, એટલા માટે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. મૂળ સવાલ એ આવીને ઉભો રહે છે, ને એટલા માટે આસપાસના ગામો, તળાવો જે છે, અને 2024-25માં પણ સરકારે આવું કર્યું, માત્ર 25-26માં આવું કર્યું છે એવું નથી. ત્યાં ધરોઈ કડાણા ડેમ છલકાયા હતા, છતાં પણ વાસણા લાખાણી પાસેની કેનાલ જે છે સૂકી ભટ્ટ હતી. તો સરકારની આ ટેવ પડી ગઈ છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે, પણ એમાં એની ફાયદો નથી મળતો. ઓછામાં ઓછું એવું કહેવાય છે કે આ સુજલામ સુફલામ નહેર બનાવવાના 1000 કરોડ રૂપિયા, કાચી નહેર છે એ, પાકી નહેર નથી, એનું 1000 કરોડ રૂપિયા ખર્ચ કર્યું હતું સરકારે, અને છતાં પણ એનો કોઈ ઉકેલ આવ્યો નથી. તો આના સંદર્ભમાં આપણે વાત કરશે આપણે અલગ અલગ. અમરાભાઈ જે છે એના આગેવાન છે અમરાભાઈ ચૌધરી, એ આ અંગેની ખેડૂતો સાથે વાત કર્યા છે, પણ જોઈએ કે શું વાત કરે છે. આપણે સુજલામ સુફલામમાં પાણી માટે મળેલા હતા. સરકારશ્રીએ આપણી માંગણીને લીધે 11 તારીખે પાણી આપવા માટેની જાહેરાત કરી મુખ્યમંત્રી સાહેબશ્રીએ. હજી સુધી આપણને વાવથરાદના ખેડૂતોને પાણી મળેલું નથી. એના માટે અહીંના નજીકના નેતાઓને પણ જાગૃત ખેડૂતો મળી આવ્યા છે કે અમારું પાણી ચાલુ કરો. એના અનુસંધાને પણ હજી સુધી આપણું પાણી સુજલામ સુફલામમાં પાણી ચાલુ કરેલું નથી. અમે અધિકારીઓને ફોન કર્યા છે. અધિકારીએ આપણને 15 તારીખે પાણી ચાલુ કરવાની વાત કરી હતી. એમને પાણી ના ચાલુ કર્યું એટલે આપણે એક આવેદનપત્ર આપવા માટે 18 તારીખે દિયોદર નાયબ કલેક્ટર સાહેબજીને આવેદનપત્ર માટે આપણે જાહેરાત કરેલી હતી. એ જ દિવસે અધિકારીએ કીધું કે હું આવતીકાલે કે 18 તારીખે તમને પાણી આપી દઉં છું. આપણે 17 તારીખે એમનો ફોન આવ્યો, આપણો પાણી ચાલુ કર્યો, પણ સુજલામ સુફલામમાં ચોગા પમ્પિંગ સ્ટેશનથી જોવે એટલા પમ્પિંગ સ્ટેશન ચાલુ ના કર્યા એટલે આપણે પાણી મળતું નથી. જ્યારે આપણી સુજલામ સુફલામમાં પાણી ચાલુ કરવાનું હોય ત્યારે અહીંના નેતાઓ એટલે કે ધારાસભ્ય લેવલના નેતાઓ છે, બનાસકાંઠાના છે, અમુક મંત્રીઓ એ પાણી આપણી સુજલામ સુફલામમાં બંધ કરવાના ફોન કરેલા છે. આ આપણે ચલવી લેવાનું નથી. એમની તાકાત હોય તો સુજલામ સુફલામમાં ચોગા પમ્પિંગ સ્ટેશને 6 પંપને 7 પંપની વ્યવસ્થા છે. આપણે વર્ષોથી તમામ ખેડૂતો સાથે રહી અને 6 પંપ સુધી ચાલુ કરેલાયેલું છે. કદાચ આજના બેઠેલા જે મંત્રીઓ છે એ આપણું સુજલામ સુફલામનું બંધ કરવાનું ના કહી કે એને કહેવું હોય ને તો ચોગા પમ્પિંગ સ્ટેશને 6 પંપ ચાલુ કરો એવી જાહેરાત કરવી પડે, એવો અધિકારીઓને કહેવું પડે. પણ આપણી સુજલામ સુફલામમાં બંધ કરવાનું પાણી આ મંત્રીઓ કહી રહ્યા છે, આપણે ચલાવવાનું નથી. એના માટે આપણે અત્યારે આ સુજલામ સુફલામના કેનાલ ઉપર આપણે મળેલા છે. અત્યારે આવી ગરમીમાં પણ હજારો આપણે મોટી સંખ્યાની અંદર ખેડૂતો આવેલા છે. આ આપણી બળતરા છે. જો અત્યારે આપણું પાણી ચાલુ નહીં થાય ને તો આપણે આ ચોમાસું વાવેતર કરી શકાય એવી પરિસ્થિતિ નથી. સરકારને ખબર છે કે વાવેતર કરવા માટે યોગ્ય વરસાદ થયેલો નથી, વરસાદ ખેંચાયેલો છે. હજી સુધી આપણા વિસ્તારમાં બિલકુલ વરસાદ થયેલો નથી. એના અનુસંધાને સરકારે પાણી ચાલુ કરેલું છે, પણ હજી સુધી આપણને પાણી મળેલું નથી. એના માટે અત્યારે જાગૃતિ લાવીએ છીએ અને આપણે ભેગા થયા આ મીડિયાના માધ્યમથી સરકારને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક ચોગા પમ્પિંગ સ્ટેશને 6 પંપ ચાલુ કરી અને અમારી સુજલામ સુફલામમાં 4 પંપનું પાણી નોખે તો 1 લાખની સુધીના ખેડૂતોને પાણી મળે, નકે મળે એવી પરિસ્થિતિ નથી. એના માટે અત્યારે આપણે સરકારને કહીએ છીએ કે તો ટૂંક સમયની અંદર અમારી સુજલામ સુફલામમાં પાણી ચાલુ નહીં થાય તો નજીકના સમયમાં ચોગા પમ્પિંગ સ્ટેશને હજારો ખેડૂતો એકઠા થશે અને પમ્પિંગ સ્ટેશન ચાલુ કરવા માટેનો પ્રયત્ન કરશે. એટલે આપણે
અત્યારે આપણા દરેક ગામ સુધી આ મેસેજ પહોંચાડવાનો છે કે તાત્કાલિક જો સરકાર ચાલુ ના કરે તો આપણે એકઠા થઈ અને આપણે પાણી વગર ચાલે એવી પરિસ્થિતિ નથી. તો આની અંદર સમર્થન આપતા હો ખેડૂતો તો હાથ ઊંચા કરી સમર્થન આલો. ભાઈ બીજી વાત, ભાઈ આપણા વિસ્તારના તમામ ખેડૂતોની તો જવાબદારી છે પાણી માંગવાની, પણ આજના બેઠેલા નેતાઓની પણ જવાબદારી છે. એક પણ નેતા આપણા વિસ્તારનો બોલવા માંગતો નથી કે સુજલામ ની અંદર પાણી મળતું નથી, તમે તાત્કાલિક ચાલુ કરો. જો આપણા ખેડૂતના હિતમાં જો નેતા બન્યા હોય તો તાત્કાલિક વિડીયો બનાવી અને સરકાર સુધી મોકલે કે મારી સુજલામાં તાત્કાલિક 6 પમ્પિંગ સ્ટેશન ચાલુ કરે. અને જો આવા વિડીયા નહીં બનાવે, સરકારમાં જો રજૂઆત નહીં કરે તો આપણે પણ એમનો વિરોધ કરવાનો છે. હવે સમય આવ્યો છે, સરકાર તો આપણે બનાવી છે, ભાજપ સરકાર છે, પણ આપણા બેઠેલા નેતાઓનો પણ વિરોધ કરવાનો છે. જો આપણી સુજલામ ચાલુ નહીં થાય અને પાણી નહીં આવે તો એમના નામની પણ હાઈ કૂટવામાં આવશે. જય જવાન, જય જવાન. તો આ ખેડૂતોએ ત્યાં વિરોધ કર્યો. વિરોધ કરવાના ઘણા બધા કારણો છે, કારણ કે આપણે જાણીએ છીએ કે સરકારના જો આજના કૃષિ વિભાગના આંકડાઓ જોઈએ, ગઈકાલના આંકડાઓ છે, તો ગુજરાતમાં કુલ જે સામાન્ય રીતે વાવેતર થતું હોય છે, ગયા વર્ષે જે વાવેતર થયું તો એના વાવેતરના પ્રમાણમાં અત્યારે માત્ર ને માત્ર 15% જ વાવેતર થયું છે ગયા વર્ષના સરખામણીમાં. તો આ જે છે એ અત્યંત ગંભીર છે, કારણ કે નોર્મલ વાવેતરની પ્રમાણમાં 15% વાવેતર એટલે બહુ ઓછું વાવેતર. ગયા વર્ષે 3.5 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું. આ વખતે 33 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું ગયા વર્ષે આ જ સમયમાં. આજે 12 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે, કે જે લગભગ એવરેજ જે કહી શકાય આ જ પીરિયડ દરમિયાનનું. તો ઘણો બધો ફરક પડે છે, કારણ કે 34 લાખનું વાવેતરની સામે 12 થી 13 લાખ હેક્ટર વાવેતર થાય તો એ બહુ ગંભીર છે. અને નોર્મલ પ્રમાણમાં સૌથી ઓછું કહી શકાય. એમાં ખાસ કરીને જ્યાં બનાસકાંઠામાં આ પ્રશ્ન છે ત્યાં કુલ 500 હેક્ટરમાં, ત્યાં જે કુલ થઈને બધું થઈને 50,000 હેક્ટરમાં જ માંડ વાવેતર થયું છે. ઉત્તર ગુજરાતમાં આખું આપણે જોયું 2,55,000 હેક્ટર થયું છે. તો આખી આ જે ઘટના છે, ઘટના એટલા માટે કરી રહ્યા છે, પરંતુ સરકાર એને સાંભળવા તૈયાર નથી, સરકાર કઈ પ્રશ્નો ઉઠાવવા તૈયાર નથી, પ્રશ્નો ઉકેલવા તૈયાર નથી. અને એટલા માટે આ બધી જ બાબતો આપણા માટે મહત્વની બની જાય છે. અને ખેડૂતો વિરોધ કરે છે, પણ એને વિરોધ સાંભળે કોણ? સવાલ એ આવીને ઉભો રહે છે. એટલા માટે આપણે જાણીએ છીએ કે આ આખી બાબતો જે છે એ બાબતો ખરેખર બહુ ગંભીર અને ચોંકાવી એવી છે. મુખ્યપ્રધાન ભલે યોગ કરતા હોય પણ ખેડૂતો માટે કંઈ કરવા તૈયાર નથી, પાણી જ આપવા તૈયાર નથી. ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી, આ જોઈ શકાય છે સુજલામ સુફલામ નહેર. આ નહેરને આપણે જોઈ રહ્યા છીએ, એનો જે ગ્રાફ છે જોઈ શકાય છે કે ક્યાંથી ક્યાં જાય છે એ આખા 7 જિલ્લાઓમાં. તો એ લગભગ 21 નદીઓ ક્રોસ કરીને જાય છે, 2 નેશનલ હાઈવે ઓળંગે છે, 7 રેલવે લાઈન ઓળંગે છે અને લગભગ 600 જેટલા નાળા અને ડ્રેનેજને ઓળંગે છે. અને સરસ્વતી તાલુકાના 25 ગામના 2000 હેક્ટરમાં જમીનમાં સિંચાઈ થતી હોવાનો સરકાર દાવો કરે છે. અને 950 થી 1000 જેટલા તળાવોને ભરવામાં આવે છે સુજલામ કેનાલ દ્વારા. તો ભૂપેન્દ્ર પટેલે 31 મે 2026ના રોજ જળ સંચય અભિયાન શરૂ કર્યું ત્યારે એમણે કહ્યું હતું કે અમે પાણીની 30 જૂનમાં 2026માં એમણે કહ્યું ઉત્તર ગુજરાત માટે નર્મદાનું 14,000 MCFT પાણી ફાળવ્યું છે અને એ ખેડૂતોને અમે આપીશું, એવું એને સ્પષ્ટપણે કહ્યું હતું. તો બીજી બાજુ વાત એવી છે કે સરકાર અલગ અલગ દાવાઓ કરે છે, પણ દાવાઓને કોઈ સમર્થન નથી. જિલ્લો વર્ષોથી પાણીની તંગી અનુભવ, આ રણકાંધીએ વસેલો પાટણ જિલ્લો વર્ષોથી પાણીની તંગી અનુભવતા પ્રદેશ તરીકે ઓળખાતો. ઉત્તર ગુજરાતની ધરતીના પનોતા પુત્ર આદરણીય નરેન્દ્રભાઈએ આ વર્ષો જૂની સમસ્યાનું નિવારણ સુજલામ સુફલામ યોજનાથી નર્મદાના જળ પહોંચાડીને લાવી દીધું છે. પાણીના અભાવવાળા આ વિસ્તારને સૂર્ય ઉર્જાના પ્રભાવથી તો પાણી પહોંચાડ્યું નરેન્દ્ર મોદીને જશ આપે છે. તો અત્યારે પાણી જે નથી મળતું એના માટે કોણ જવાબદાર? તો એના માટે મોદી સાહેબ પહેલી વાર વડાપ્રધાન પદે આવ્યા અને તેમણે પહેલું કામ નર્મદા ડેમના દરવાજા મૂકવાની મંજૂરી આપવાનું કર્યું હતું. જે કામ 40 વર્ષ સુધી રોકાઈ રહ્યું હતું
તે કામ મોદી સાહેબે એક ઝાટકે કરી બતાવ્યું. એક ઝાટકે કરી બતાવ્યું, પણ અત્યારે પરિસ્થિતિ શું છે? પાણી તો આપતા નથી. શું મતલબ? એનો કોઈ મતલબ જ નથી, કારણ કે નર્મદાનું વધારાનું પાણી ત્યાં આપવાનું હતું, એ પાણી તો મળતું નથી. અને એટલા માટે આપણે જાણીએ છીએ કે આખી યોજના છે એની સામે ખેડૂતો આટલા મોટા પ્રમાણમાં વિરોધ પણ કરી રહ્યા છે. સુજલામ સફલામ જે નહેર છે, આ નહેરનું આપણે ગ્રાફ્સ પણ જોઈ રહ્યા છીએ કે આ નહેર જે છે એ ખરેખર કેનાલનો રૂટ છે. મહીસાગર જિલ્લો છે, અરવલ્લી જિલ્લો છે, સાબરકાંઠા જિલ્લો છે, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા જિલ્લો, 500 થી વધુ ગામોને આનો લાભ મળતો હોવાનો સરકારનો દાવો છે. અને 1000 જેટલા તળાવો પણ એનાથી ભરાતો હોવાનું. અને જે રીતે ભૂપેન્દ્ર પટેલ દાવો કરી રહ્યા છે, તો આ જે યોજના જે છે 2003-04 એનો આરંભ કરવામાં આવ્યો હતો. નરેન્દ્ર મોદીએ જ કર્યો હતો. અને એ નરેન્દ્ર મોદીએ ચાલુ કર્યું ત્યારે લગભગ 450 કરોડ રૂપિયાનો અંદાજ હતો આ યોજના બનશે એ માટેનો. તો 2007 એ સુધારીને 4 જ વર્ષમાં 911 કરોડ રૂપિયા કરી દેવાયા. અને લગભગ પૂરી થઈ ત્યારે લગભગ એનું જે ખર્ચ છે 1000 થી 1100 કરોડની આસપાસ થયું હોવાનું કહેવાય છે. અને 102 કોન્ટ્રાક્ટરોને તો એ કામ આપવામાં આવ્યું હતું. તો આ આખી બાબત છે. આ જોઈ શકીએ છીએ દિયોદર તાલુકાના વાસણા, સુજલામ સુફલામમાં કેટલા ગામોને ફાયદો થાય છે એ આમાં સ્પષ્ટપણે આપણે જોઈ શકીએ છીએ. અને એટલા માટે ખેડૂતો વાંધો પણ ઉઠાવે છે. અને એટલા માટે પણ આપણે ભૂપેન્દ્ર પટેલ ભલે જાહેરાત કરી પાણી આપવાની, પણ પાણી આપ્યું નહીં. અને એટલા માટે આ જે ખેડૂતો એનો વિરોધ પણ કરી રહ્યા છે. તો આ ઘણી બધી બાબતો છે એમાં કે સરકારે ખરેખર એના માટે કામ કરવું જોઈતું હતું, પણ કામ કર્યું નહીં. અને એ બધી જ બાબતો આપણી સમક્ષ આવી. અને આ બધી જોઈ શકીએ છીએ ખેડૂતોની જે બેઠક છે, બેઠક પણ મળી હતી. અને એમાં આ બધી જ બાબતો પણ રજૂ કરવામાં આવી હતી. અમરાભાઈને સાંભળીએ. આપણે પાણી માટે લડવાનું છે અને આ સરકાર પાસે જ આપણે પાણી માંગવાનું છે. વિરોધ પક્ષ આપણને કશું આપી શકવાનો નથી. બરોબર છે ભાઈ? દરેક કોમમાં ઢોલ વગડાવો ભાઈ, મોદી વગડાવો, હવારમાં દારૂ ચાલુ રાખો. અમારી સુજલામ સુફલામ ચાલુ કરો ને કે અમારા વિસ્તારમાં અમારા ચાલુ સત્તાના નેતાને આપણે પહેવા જવાના નથી. બરોબર છે ભાઈ? આજ કરો, એના વગર આપવાનું નથી. બોલ વગડાવો કુંદરે તો જાય ને. આ અંગ્રેજોના કોઈ છે કોઈને તારે ભગવાન એવો ભગવાન આવવાનો છે ભાઈ. કે ખેડૂત આગેવાન જ્યારે અવાજ ઉઠાવે તો એને ગંભીર કલમોની અંદર જેલમાં હવાલે કરી દેવામાં આવે છે. આ પણ આપણે ચલાવવાનું આવતા સમયની અંદર નથી. એમનું કહેવું એવું છે અમરાભાઈ સામે પણ એમને જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. તો આ બધી બાબતો જે છે ખરેખર બહુ ગંભીર બાબતો છે. ને એટલા માટે આજે આપણે કે ખેડૂતોએ વારંવાર આંદોલનો આ ગુજરાતમાં કરવા પડે છે. ખેડૂતનું કોઈ સાંભળવા તૈયાર નથી. અને એટલા માટે આ આખી બાબત છે એ સરકારે ગંભીરતાથી લેવી જોઈએ. બસ આજે આટલું. અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું. નમસ્તે.